અસલામુઅલૈકુમ. ધોરણ 9ના હોમ લર્નિંગમાં હું અતાઉલ્લાહ પઠાણ તમારું સ્વાગત કરું છું. જેવું કે આપણે જાણીએ છીએ કે આપણા અભ્યાસક્રમની અંદર હવે આવનારું જે પ્રકરણ છે એ પ્રકરણ 2 છે. તો પ્રકરણ 2 જેનું નામ છે બહુપદીઓ. એના નામની અંદર જ તમને કંઈક આઈડિયા છે કે પદ અને તે પણ બહુ. તો બહુપદીઓ કોને કહેવાય? બહુપદીઓમાં શું શું હોય? તો કે બહુપદીમાં આપણે ચલ હોય છે જેને આપણે એક્સ વાય ઝેડ સંકેતથી સંજ્ઞાથી દર્શાવીએ છીએ. આ બહુપદીના ચલ અને અચલ ભેગા થઈને અહીંયા પાટિયા પર લખ્યું છે બેઝિક પદાવલીઓનું નિર્માણ થાય છે. તો અગાઉ પ્રાથમિક કક્ષાએ તમે એનું જ્ઞાન મેળવ્યું છે. તો એનું જ પુનરાવર્તન આ પ્રકરણ 2ની શરૂઆતમાં આપણે કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં ચલની વ્યાખ્યા તમારે જાણવાની છે. ચલ વેરિયેબલ જેને કહેવાય. તો વ્યાખ્યા તમે જોઈ શકો, જે ભિન્ન એટલે જુદી જુદી અલગ અલગ કિંમતો ધારણ કરી શકે, જે ભિન્ન અથવા આપણે બીજી ભાષામાં જુદી જુદી અલગ અલગ કિંમતો ધારણ કરી શકે એવી સંજ્ઞાને આપણે ચલ અથવા અંગ્રેજીમાં એને વેરિયેબલ કહેવામાં આવે છે. જેની કિંમતો અલગ અલગ ધારણ કરી શકે એવી સંજ્ઞાઓ, અહીં ઉદાહરણ એક્સ લખીએ, વાય લખીએ, ઝેડ લખીએ, જે જુદી જુદી કિંમતો ધારણ કરે છે તો એ વેરિયેબલ ચલ કહેવાશે. અને જે કિંમત નહીં બદલી શકે એને અચલ કહેવાય. તો ચલ અને અચલ બંને ભેગા થઈને બેઝિક પદાવલીઓનું નિર્માણ કરે છે એમ કહી શકાય. બેઝિક પદાવલીઓની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે બેઝિક પદાવલીઓ શું છે? કે તે ચલ અને અચલ. ચલ એટલે કિંમતો બદલાય અને અચલ એટલે કિંમત બદલાય નહીં. તો તે ચલ અને અચલને આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ શું છે? ગાણિતિક બેઝિક ક્રિયાઓ છે. તો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની પ્રક્રિયાની સાંકળતા મળે તો એ બધી પ્રક્રિયાઓ તમે એકસાથે નહીં હોય, 1 કે 2 પણ હોય તો પણ આપણે જે પદ નિર્માણ થાય છે એને બેઝિક પદાવલીઓ કહેવામાં આવે. ઉદાહરણ લખીએ 5x - 3 2x² - 3x + 5. એ રીતે ઘણા પ્રકારની બેઝિક પદાવલીઓ નિર્માણ પામે છે. ઉદાહરણ અહીંયા આપ્યા છે 5x - 3 2 - 5x. આ બધી બેઝિક પદાવલીઓ છે. તો એ એક પદી હોય, દ્વિપદી હોય, ત્રિપદી હોય, એ રીતે પદ ગણીને આપણે અગાઉ પ્રાઇમરી કક્ષામાં તમે ભણી ગયા છો. એક પદ હોય તો એક પદી, 2 પદ હોય તો દ્વિપદી, ત્રિપદી, એ રીતે. અને જો ઘાતને આધારે આપણે એનું વર્ગીકરણ કરીએ તો એક ઘાત અથવા એનું બીજું નામ છે સુરેખ બહુપદી, પોલિનોમિયલ્સ. બરાબર? બહુપદી. તો એક ઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, એ રીતે ઘાતને આધારે પણ એનું વર્ગીકરણ કરી શકાય. તો અહીંયા પાટિયા પર જે લખ્યું છે એ બરાબર ધ્યાનથી જુઓ. બહુપદીને દર્શાવવા માટે સંજ્ઞાનો ઉપયોગ થાય છે. p ઓફ x, અને આ રીતે વાંચવાનું છે. p કૌંસમાં x નહીં, p ઓફ x, q ઓફ x, r ઓફ x, s ઓફ x. આ બહુપદીને દર્શાવવાના સંકેતો છે, સંજ્ઞાઓ છે. તો આ સંકેતથી આપણે દર્શાવીએ. હવે એના પ્રકારો ઉદાહરણ સહિત જોઈએ તો અચળ બહુપદી. અચળ એટલે જેની અંદર ફક્ત આંકડો જ હોય. એટલે હવે p ઓફ x બરાબર a0 લખ્યું તો એ શું થઈ ગયું? અચળ બહુપદી. ત્યાર પછી પદ પ્રમાણે મેં અગાઉ કીધું તેમ એનું વર્ગીકરણ થાય. જો એક પદ હોય તો એક પદી કહેવાશે, 2 પદ હોય તો દ્વિપદી કહેવાશે, 3 પદ હોય તો ત્રિપદી કહેવાશે. બરાબર?
હજી ઘાત પ્રમાણે જો બહુપદીનો ઘાત 1 હોય તો એને આપણે ઉદાહરણ આપ્યું છે 2x + 5 અહીં ઘાત જુઓ કંઈ નહીં લખ્યું હોય તો 1 સમજવાનું છે તો 2x ની 1 ઘાત વત્તા 5 અથવા 2x વત્તા 5 તો અહીં x ની ઘાત કેટલી થઈ ગઈ 1 તો હું કહીશ કે 1 ઘાત બહુપદી છે એનું બીજું નામ સુરેખ બહુપદી કહી શકાય બરાબર 1 ઘાત અથવા સુરેખ બહુપદી બીજો પ્રકાર લઈએ તો દ્વિઘાત બહુપદી એનું નામ દ્વિ એટલે બે જે બહુપદીનો ઘાત તમે જુઓ અહીંયા ચલ x છે અને એનો મહત્તમ ઘાત અહીં 2 1 અહીંયા અચળ વચ્ચે તો મહત્તમ ઘાત તમે જોઈ શકો 2 છે તો બહુપદીની ઘાત 2 છે પરિણામે એને આપણે કહીશું દ્વિઘાત બહુપદી બરાબર છે ત્યાર પછી ત્રિઘાત બહુપદી બરાબર તો આ રીતે ત્રિઘાત બહુપદીમાં શું હશે બહુપદીની ઘાત 3 હોય બરાબર એટલે ઉદાહરણ આપો 3x ની 3 ઘાત ઓછા 2x નો વર્ગ વત્તા 3x ઓછા 5 મહત્તમ ઘાત જુઓ તો મહત્તમ ઘાત 3 છે સૌથી વધારેની ઘાત લેવાની અને એના આધારે બહુપદીના પ્રકાર ઘાત મુજબ લખી શકાય તો આ થઈ ગઈ ત્રિઘાત બહુપદી આપણે અગાઉ સ્વાધ્યાય ભણીશું આગળ તો એમાં એ પૂછાશે કે ભાઈ આ બહુપદી કયા પ્રકારની છે તો 1 ઘાત હોય તો એનું બીજું નામ સુરેખ છે તો સુરેખ બહુપદી અથવા 1 ઘાત બહુપદી ચલનો ઘાત જોવાનો મહત્તમ ઘાત જોઈને એ પ્રમાણે બહુપદીના પ્રકાર આપણે લખી શકીએ તો ચલ અહીંયા x છે અને એનો 1 ઘાત છે એટલે એ થઈ ગઈ 1 ઘાત બહુપદી અહીંયા બહુપદીની ઘાત 2 છે મેક્સિમમ તો એને આપણે કહીશું દ્વિઘાત બહુપદી પછી એ જ રીતે ત્રિઘાત બહુપદી તો આમ આપણે બહુપદીના ઘાત પ્રમાણે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ બરાબર છે તો સાથે સાથે બહુપદીની ઘાત આપણે જોઈ લીધી કે ભાઈ જે કે બહુપદી આપેલી હોય તો એને આપણે એનો મેક્સિમમ ઘાત જોવાનો મહત્તમ ઘાત જો એના આધારે 1 ઘાત 2 ઘાત ત્રિઘાતમાં વર્ગીકરણ કરી શકાય 4 મહત્તમ ઘાત ચતુર્થ ઘાત તો એવી રીતે આપણે બહુપદીના પ્રકારો જોઈશું અને એનો ઉપયોગ કરીને સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું તો સ્વાધ્યાય આપણી પાસે છે સ્વાધ્યાય તમે જોઈ શકો 2.1 પાઠ્યપુસ્તક તમે સાથે રાખવાનું છે અને એની પહેલી રકમ બરાબર ધ્યાનથી જુઓ કઈ બહુપદી એક ચલવાળી છે કઈ ચલની વાત કરીએ તો ચલને આપણે વ્યાખ્યાયિત કરી આ રીતે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે એવી સંજ્ઞાને આપણે શું કહીએ છીએ ચલ કહીએ છીએ તો અહીંયા એના સંકેતો x y z અહીંયા પહેલી બહુપદી ધ્યાનથી જુઓ કે 1 2 3 ત્રિપદી છે બરાબર તો ત્રિપદી છે અને ઘાત પ્રમાણે જો એનું વર્ગીકરણ કરીએ તો મહત્તમ ઘાત કેટલો છે 2 છે બરાબર હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ એક ચલવાળી નથી કારણ સાથે જણાવો તો અહીંયા બહુપદીનો ચલ તો જોવાનો અને એ બહુપદી એક ચલની સાથે શું હોવું જોઈએ તો કે ભાઈ એક ચલવાળી બહુપદી છે કે નહીં તે નક્કી કરવાનું છે અને બહુપદી કેમ નથી તેનું કારણ આપવાનું છે x જુઓ આપણે જુઓ તો અહીંયા બહુપદીમાં એક ચલ દેખાય છે x એક ચલ x છે અને સાથે વસ્તુ નોંધવાની છે બીજી દરેકનો ઘાત ચેક કરવાનો અચળ પદ સિવાય દરેક જે ચલ છે એનો ઘાત પૂર્ણાંક હોવો જોઈએ બરાબર તો બહુપદી કહેવાય તો અહીંયા x ની ઘાત અહીંયા 2 છે પૂર્ણાંક છે અહીંયા 1 છે એ પણ પૂર્ણાંક છે યાદ રાખો તો એક ચલ તો છે જ પણ એ બહુપદી બનવા માટે એનો ઘાત પૂર્ણાંક હોવો જોઈએ અપૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક હોવો જોઈએ નહીં તો અપૂર્ણાંક ન હોવો જોઈએ તો ધન પૂર્ણાંક હોવો જરૂરી છે તો અહીંયા એક ચલ છે xx અને એના ઘાત જોઈએ તો
ઘાતનો અંક પૂર્ણાંક છે, પહેલામાં 2 ઘાત છે, બીજામાં 1 ઘાત છે, આ ચળપદ છે. તો પહેલા માટે લખી શકીએ ચલ x છે તો એની ઘાત દરેક ઘાત લખીએ, દરેક ઘાત પૂર્ણાંક છે માટે એક ચલ બહુપદી છે, એક ચલ બહુપદી છે. બરાબર. હવે બીજી રકમ જુઓ તો નંબર 2 માં y નો વર્ગ વત્તા વર્ગમૂળ 2, y નો વર્ગ વત્તા વર્ગમૂળ 2. તો પેલા ઘાત જોઈએ, ચલ જોઈએ તો એક જ ચલ છે y, x y z અલગ અલગ નથી. તો એક ચલ છે તો એક ચલ તો લખાય, એક ચલ છે y છે અને તેનો ઘાત ચેક કરો તો એનો ઘાત પણ કેવો છે 2 છે, આ ચળપદ છે. તો ઘાતાંક જે કહેવાય ઘાતમાં રહેલો અંક, ઘાતાંક જે છે પૂર્ણાંક છે માટે લખી શકાય કે એક ચલ બહુપદી છે. ધ્યાનથી જુઓ, એક ચલ આવે અહીંયા x હતું, એ ચલ બદલાયો y છે. હા તો y એક ચલ બહુપદી તો છે, બીજું કોઈ ચલ નથી. અને એનો ઘાતાંક જોઈએ તો એ પૂર્ણાંક પણ છે. તો એ જવાબ આમાં આવશે કે એક ચલ y છે અને ઘાતાંક પૂર્ણાંક છે એટલે એક ચલ બહુપદી છે. આ પણ એક ચલ બહુપદી છે. હવે ત્રીજાની વાત કરો તો ત્રીજો દાખલો બરાબર ધ્યાનથી જુઓ તો રકમ છે 3 વર્ગમૂળ t વત્તા t વર્ગમૂળ 2. અહીંયા તમારે આ જે વર્ગમૂળ છે ચલ તો છે એક ચલ t દેખાય છે, એક ચલ t છે પણ એની ઘાત ચેક કરીએ તો વર્ગમૂળ એટલે આ રીતે લખાય 3t ની 1/2 ઘાત. વર્ગમૂળ એટલે ઘાતાંક બનશે 1/2. તો એક ચલ t છે, t દેખાય છે, એક ચલ તો છે પરંતુ એનો ઘાતાંક ચેક કરીએ તો આ રીતે લખાશે 3t ની 1/2 ઘાત વત્તા t વર્ગમૂળ 2. તો આ t નો એક ઘાત કહેવાય પણ આ વર્ગમૂળમાં છે તો એ અપૂર્ણાંક ઘાત કહેવાશે. તો એક ચલ t છે પરંતુ ઘાતાંક અપૂર્ણાંક છે માટે એક ચલ બહુપદી નથી, બહુપદી નથી. ચલ તો એક છે પણ બહુપદી થાય નહીં. એ જ રીતે ચોથામાં જઈએ ઝડપથી તો y વત્તા 2 ના છેદમાં y છે તો આપણે એને ઉપર લઈ જઈએ તો ઋણ 1 ઘાત લખાશે. તો હવે ધ્યાનથી જુઓ y વત્તા 2y ની ઋણ 1 ઘાત, y વત્તા 2y ની ઋણ 1 ઘાત. તો અહીંયા પણ હવે કહી શકો કે એક ચલ તો દેખાય છે y પણ જે y નો બીજા પદનો ઘાત છે ઋણ 1 છે એટલે ઋણ પૂર્ણાંક થયો. તો ઘાતાંક હંમેશા પૂર્ણાંક હોવો જોઈએ માટે અહીંયા લખી શકાય આની જેમ એક ચલ તો છે પણ બહુપદી નથી, ઘાતાંક અપૂર્ણાંક હોવાથી બહુપદી નથી. બરાબર છે. તો ખાસ જોવાનું છે કે ચલ કેવા છે અને ચલનો ઘાત કેવો છે. પાંચમું ધ્યાનથી જુઓ, x ની 10 ઘાત પૂર્ણાંક છે, y ની પણ 3 ઘાત અને t ની 50 ઘાત. તો અહીં તમે ચલ જુઓ તો ચલ બદલાઈ ગયા, x છે, y છે, t છે. તો એક ચલ નથી. બરાબર. ચલ અલગ અલગ છે, ત્રિચલ આવી ગયા x y t. તો એક ચલ આપણે કહી શકીએ કે એક ચલ નથી. બરાબર. તો એક ચલ નથી ભલે ઘાતાંક પૂર્ણાંક છે તો એક ચલ બહુપદી કહેવાય નહીં. એક ચલ અહીં નથી, x y t ચલ પણ અલગ અલગ છે, એક ચલ કહેવાશે નહીં. x y t ભલે ઘાતાંક પૂર્ણાંક છે તો એક ચલ બહુપદી આને કહેવાશે નહીં. બરાબર છે. તો
ફરીથી આપણે થોડો રિવાઇઝ કરીએ. પહેલા આપણે જોયું ચલની વ્યાખ્યા. જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે, વેરિયેબલ હોય એની કિંમતો બદલી શકાય એને આપણે ચલ કહીશું. સંકેતમાં x y z થી દર્શાવાય. બરાબર છે. પછી પદાવલીઓ બનાવવા માટે બેઝિક એનું નામ જ છે. તો બેઝિક પદાવલીઓમાં બે વસ્તુ હોય, એક ચલ હોય અને અચલ હોય, અને બંનેના સંકલનથી એ આ બેઝિક પદાવલીઓ મળે છે. તો વ્યાખ્યા બનશે કે તે શું છે? બેઝિક પદાવલીઓ શું છે? તો કે ચલ અચલને સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકારની પ્રક્રિયાથી સાંકળી દઈએ તો શું મળે છે? બેઝિક પદાવલીઓ મળે છે. ઉદાહરણ જોઈએ આપણે 5x - 3 2 - 5x વગેરે વગેરે. હવે આ જે બહુપદીઓ છે એને દર્શાવવો શાના માટે? તો એબીસી અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ થાય, p q r s વગેરે. તો p of x આ વાંચવાનું જ્યારે છે p of x, u of x, r of x, s of x વગેરે. તો આ સંકેતથી આપણે એને દર્શાવીશું. બહુપદીના ઉદાહરણો પદ પ્રમાણે એકપદી, બહુપદી, દ્વિપદી, ત્રિપદી વગેરે. તો જેની અંદર એક જ પદ હોય, એક પણ ન હોય તો આપણે અચળ બહુપદી કહીશું. બરાબર? ખાલી આંકડો જ આપ્યો હોય અચળ સંખ્યા તો એ અચળ બહુપદી થશે. ખાલી શૂન્ય આપ્યું હોય તો શૂન્ય બહુપદી પણ કહી શકાય. એક પદ હોય તો એકપદી, એક કરતા વધારે બે હોય તો દ્વિપદી, અને ત્રણ હોય તો ત્રિપદી. ઘાત મુજબ ચલનો ઘાત 1 હોય, અહીં 2x + 5 માં x ની ઘાત 1 છે, તો ચલનો ઘાત 1 છે માટે આપણે એને એક ઘાત અથવા સુરેખ બહુપદી કહીશું. દ્વિઘાત તો બહુપદીનો ઘાત 2 હોય, x ની ભેગા અહીંયા દેખાય છે 2x² - 3x + 4 ની અંદર x ની મહત્તમ ઘાત 2 છે એટલે એને દ્વિઘાત બહુપદી કહીશું. એ જ રીતે બહુપદીનો ઘાત 2 થી વધીને 3 થયો તો 3 ઘાત તો ત્રિઘાત બહુપદી કહેવાશે. બરાબર? એ રીતે ક્રમિક જેમ ઘાત વધતા જાય તેમ તમે બહુપદીના ચતુર્ઘાત બહુપદી, પંચઘાત બહુપદી વગેરે. તો આ જે આપણે જ્ઞાન મેળવ્યું, જે કંઈક શીખ્યા, એના આધારે સ્વાધ્યાય પર જવાનું હતું. સ્વાધ્યાયમાં પૂછ્યું હતું 2.1 નો પહેલો દાખલો પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો. પૂછ્યું છે કે આપેલી જે બહુપદી છે એક ચલ બહુપદી છે કે નહીં. તો એના માટે આપણે ધ્યાનમાં શું રાખવાનું છે? તો કે પહેલા ચલ ચેક કરો, એક જ પ્રકારના ચલ છે કે નહીં. તો અહીંયા પહેલા જો x x દેખાય છે તો એક ચલ x છે, અને પછી જોવાનું કે ઘાતમાં રહેલો અંક એટલે કે ઘાતાંક જે છે એ પૂર્ણાંક હોવો જોઈએ. તો પૂર્ણાંક એટલે 2 છે, 1 છે, 3 છે, 5 છે, પૂર્ણાંક હોવો જોઈએ. ઋણ પૂર્ણાંક અથવા અપૂર્ણાંક ચાલે નહીં. તો અહીં x ની ઘાત તમે ચેક કરી તો પૂર્ણાંક છે, ઘાતાંક પૂર્ણાંક હોવાથી લખી શકાય કે એક ચલ બહુપદી છે. બીજાનો y² + √2. તો અહીંયા પણ y એક જ ચલ છે અને એનો ઘાત ચેક કરીએ તો 2 ઘાત છે, ઘાતાંક 2 છે, તો ઘાતાંક પૂર્ણાંક છે માટે આ પણ એક ચલ બહુપદી છે. બીજાની અંદર ધ્યાનથી જોવાનું છે, લખ્યું છે 3 √t + t². તો અહીંયા તમને બરાબર જ્ઞાન હોવું જોઈએ કે વર્ગમૂળ એટલે કેટલી ઘાત કહેવાય. તો વર્ગમૂળ એટલે 1/3 ઘાત કહેવાય. તો 3t નો 1/3 ઘાત + t². તો આ રીતે ઘાતાંક કેવો છે ભાઈ? જુઓ 1/3 થયો, t પર વર્ગમૂળ હોય તો વર્ગમૂળ એટલે 1/3 ઘાત. પરિણામે અહીંયા લખાશે કે ઘાતાંક અપૂર્ણાંક છે, પૂર્ણાંક નથી. માટે એક ચલ તો ખરો પણ એક ચલ બહુપદી નથી એમ કહી શકાય. એની આગળ તમને બરાબર ધ્યાન આપવાનું છે y + 2 ના છેદમાં y. છેદમાં y છે અને આપણે અંશમાં લઈ જઈએ તો y ની -1 ઘાત લગાશે અને આ રીતે સાદુરૂપ થાય y + 2y ની ઋણ 1 ઘાત. તો એ બીજા પદમાં જે y નો ઘાતાંક છે માઈનસ થઈ ગયો એટલે ઋણ થઈ ગયો. તો આપણે લખી શકીએ કે y ઘાતાંક ઋણ પૂર્ણાંક હોવાથી એક ચલ બહુપદી નથી. બરાબર? એ જ રીતે છેલ્લામાં
x ની 10 ઘાત, y ની 3 ઘાત અને t ની 50 ઘાત. તો અહીંયા ચલ x y t લે ચલ નથી, ત્રિચલ થઈ ગઈ. ત્રિચલ બહુપદી ભલે ઘાતાંક કેવા છે, પૂર્ણાંક છે, તો એ કેવા છે, એક ચલ બહુપદી નથી. હું માનું છું આ સ્વાધ્યાય 2.1 નો આ દાખલો તમને સમજાઈ ગયો હશે. તો આગળ આપણે વધીએ એ પહેલા જરા રકમ લખી લઈએ. અસ્સલામુ અલૈકુમ. ફરીથી આપણે આગળ વધીએ. સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 2 ઝડપથી જુઓ. દાખલા નંબર 2 પાઠ્યપુસ્તક પણ તમે સાથે રાખો. તો હવે દાખલા નંબર 2 માં શું પૂછ્યું છે ધ્યાનથી જુઓ. તો કે x વર્ગનો સહગુણક, સહગુણક એટલે સાથે ગુણાયેલો અંક. તો સાથે ગુણાયેલો અંક કયો છે એ તમારે જરા લખવાનો છે. અહીંયા x વર્ગ અહીંયા દેખાય છે, એની આગળ કશું નથી, તો કશું નથી તો 1 લખો. x વર્ગનો સહગુણક કેટલો છે ભાઈ? કઈ નહીં હોય તો ધ્યાન રાખો 1 લખાય. તો 2 + x વર્ગ + x બહુપદી છે, તો પછી x વર્ગનો સહગુણક, સહ એટલે સાથે, ગુણક એટલે ગુણાયેલો અંક. તો અહીંયા કશું દેખાતું નથી તો આપણે 0 નહીં લખી દો, પણ કંઈ નહીં હોય તો એની સાથે 1 ગુણાયેલો છે. x વર્ગનો અર્થ થાય 1 × x નો વર્ગ. ગુણાકારની તટસ્થ સંખ્યા એકમ સંખ્યા 1 છે એટલે આગળ 1 છે એમ સમજવાનું. x વર્ગનો સહગુણક શું થશે? 1 થશે. બરાબર છે? ચાલો આગળ વધીએ. બીજી રકમ 2 - x નો વર્ગ x ની 3 ઘાત. હવે આપણે તો x વર્ગનો સહગુણક લઈએ, ધ્યાન આપવાનું છે. x નો વર્ગ એની આગળ આવેલી સંખ્યા કઈ? તો ફરીથી તમને દેખાય કે ભાઈ કઈ નથી તો 1 લખી દો. તો 1 એ ખોટો જવાબ કેવા છે? તો સાચો જવાબ શું? તો કે અહીં ચિહ્ન ઋણનું છે. તો આ સંજ્ઞાને એટલે ઋણ સંજ્ઞાને પણ કન્સિડર કરવું પડે અને લખાય x વર્ગનો સહગુણક 1 નહીં થાય. હવે 1 થયું, અહીં વત્તા હતું તો, પણ અહીંયા કશું નથી, 1 તો ખરું પણ ચિહ્ન માઈનસ છે એટલે સહગુણક થશે ઋણ 1. શું થશે? -1. તો x વર્ગનો સહગુણક થઈ ગયો ઋણ 1. આગળ વધીએ. π/2 x નો વર્ગ + x. તો ફરીથી આપણને પૂછ્યું x વર્ગનો સહગુણક કયો? તો x વર્ગની આગળ આવેલી સંખ્યા π/2 છે. તો આપણે અહીંયા લખી શકીએ x વર્ગનો જે સહગુણક છે એ આગળ આવેલી સંખ્યા છે. કેટલી છે? આગળ આવેલી સંખ્યા π/2 છે એટલે એ લખાય x વર્ગનો સહગુણક, ટૂંકમાં લખીએ સમૂહ, બરાબર π/2. ધ્યાનમાં રાખવાનું છે આગળ આવેલી સંખ્યા જે હોય એ સહગુણક કહેવાય. તો π/2 થઈ ગયું. હવે અહીંયા ખાસ જોવાનું છે કે આ બહુપદીમાં x આવ્યું છે, x વર્ગ આપ્યું નથી, તો આપણે લખ્યું આ બહુપદી લખ્યું તો આ રીતે લખાય 0x નો વર્ગ + √2x - 1. હવે તમે સહેલાઈથી કહી શકશો કે આ બહુપદી અંદર x વર્ગ વાળું પદ હતું જ નહીં, તો આપણે આગળ શું લખ્યું? 0. તો અહીંયા x વર્ગનો સહગુણક બરાબર 0. x વર્ગ વાળું પદ જ નથી તો આપણે લખવું હોય તો આ રીતે લખાય 0x નો વર્ગ. તો 0x વર્ગ લખ્યું એટલે x વર્ગ ની આગળ સહ. અહીં ખાસ જોવાનું છે કે x વર્ગ વાળું પદ છે જ નથી એટલે એનું સહગુણક શું થશે? 0. તો સહગુણક એટલે ફરીથી શાનો સહગુણક છે તે જોવાનું. અહીં x વર્ગનો સહગુણક પૂછેલો હતો તો દરેક જગ્યાએ x વર્ગ ની આગળ શું આવ્યું છે તે જોવાનું. અહીંયા કશું નથી તો કશું હોય તો 0 નહીં પણ 1 લખવાનું. તો x વર્ગનો સહગુણક 1 થઈ ગયો. અહીંયા પણ તમને કંઈ દેખાતું નથી, 1 તો ખરું પણ આગળ ઋણ ચિહ્ન છે એટલે ઋણ સંજ્ઞા કન્સિડર કરીએ તો સહગુણક x વર્ગનો કેટલો થશે? -1. હવે અહીંયા ખાસ જોવાનું છે પાઈ આપ્યું છે તો π/2 પછી x વર્ગ છે એટલે x વર્ગ ની આગળ શું આપ્યું છે? તો કે π/2 આવી ગયું. x વર્ગનો સહગુણક થઈ જશે π/2. બરાબર છે?
હવે ખાસ ચોથાની અંદર જે બહુપદી જે સુરેખ છે એક ઘાત બહુપદી છે વર્ગમૂળ 2x ઓછા 1 તો અહીંયા તો x વર્ગ દેખાતું જ નથી તો આપણે x વર્ગ નો સહગુણક લખવાનો છે તો x વર્ગ સ્વરૂપમાં લખો તો આ રીતે લખાય 0x નો વર્ગ વત્તા વર્ગમૂળ 2x માઈનસ 1 તો અહીંયા x વર્ગ નો સહગુણક તમને દેખાય છે 0 અથવા એ યાદ રાખવાનું આપ્યું નહીં હોય તો શૂન્ય લખી દો તો અહીંયા x વર્ગ આપ્યું જ નથી એટલે x વર્ગ નો સહગુણક શું બનશે 0 થશે તો સહગુણક કોને કહેવાય એ આપણે આ દાખલા નંબર 2 પરથી અમે કોનો સહગુણક છે તે ધ્યાન રાખો અહીંયા માત્ર x વર્ગ નું પૂછ્યું છે x નો પૂછ્યો નથી x વર્ગ નો સહગુણક દરેક બહુપદીમાં લખવાનો છે તો માનું છો દાખલા નંબર 2 પણ તમને સમજાયું હશે બરાબર છે આગળ વધીએ દાખલા નંબર 3 અહીંયા બે વસ્તુ પૂછવામાં આવી છે ધ્યાન રાખો 35 ઘાતાંક વાળી દ્વિપદીનું એક ઉદાહરણ આપો એટલે ઘાતમાં 35 લખવાનું ભાઈ તમે ગમે તે લખી દો ચાલશે બરાબર તો અહીંયા હું લખું કે ભાઈ 20x ની 35 ઘાત તો ઘાતાંક 35 થઈ ગયો અને દ્વિપદી છે એટલે બીજું એક પદ ઉમેરી દો કોઈ બી કે 50x બરાબર x ની 35 અહીંયા તમે 20 લખો કોઈ ઘાત બીજો તો પણ ચાલે તો બે પદ હોવા જોઈએ અને એનો મહત્તમ જે ઘાત છે એ આપેલી સંખ્યા એટલે 35 હોવો જોઈએ તો 20x ની 35 ઘાત વત્તા 50x ની 20 ઘાત તો આ દ્વિપદી થઈ ગઈ અને એનો મહત્તમ ઘાત કેટલો થઈ ગયો 35 થઈ ગયો આપણો દાખલાની જે રિક્વાયરમેન્ટ છે થઈ ગઈ બરાબર છે હવે આગળ વધીએ તો ઝડપથી 100 ઘાતાંક વાળી એક પદીનું એક ઉદાહરણ આપો તો 100 ઘાતાંકમાં આપણે ઘાતાંક 100 લેવાના છે અને એક જ પદ જોઈએ તો હું લખું કે ભાઈ સહગુણક કોઈ બી લો 5t ની 100 ઘાત આગળ ઘાતાંક 100 થઈ ગયો આગળ વધવાની જરૂર નથી બરાબર છે તો 5t ની 100 ઘાત તો ઘાતાંક 100 થઈ ગઈ અને એક જ પદ લખવાનું છે તો આ એક ઉદાહરણ આપણને મળી ગયું બરાબર તો 100 ઘાતાંક વાળી એક પદી એ લખી અને 35 ઘાતાંક વાળી એક દ્વિપદી છે તો આપણે બે પદ અહીંયા ગોઠવી દીધા છે તો માનો છો કે એકદમ સહેલી વાત છે હવે દાખલા નંબર 4 માં જોઈએ તો બહુપદીની જે ઘાત છે બહુપદીની ઘાત જણાવો તો બહુપદી પહેલા ચેક કરવાની ક્રમમાં હોય તો વાંધો નહીં ઉલટ સુલટ ક્રમ હોય તો ખાસ ધ્યાન રાખવાની છે અહીંયા તમે જુઓ 5x ની 3 ઘાત 4x નો વર્ગ 7 ક્રમમાં છે ઉતરતા મહત્તમથી ઓછું થાય છે એટલે ઉતરતા ક્રમમાં ઘાતાંક છે તો મહત્તમ ઘાત જોઈ લો મહત્તમ ઘાતાંક તમને 3 દેખાય છે એટલે બહુપદીની ઘાત થઈ ગઈ 3 ઘાત બરાબર 3 સમજ પડે છે તો બહુપદીનો ક્રમ નહીં હોય તો તમારે મહત્તમ ઘાતાંક ક્યાં છે તે જોવાનો અને મહત્તમ ઘાતાંક એ બહુપદીની ઘાત કહેવાશે તો આમાં બહુપદીની ઘાત કેટલી થઈ ગઈ 3 થઈ ગઈ બરાબર 3 બહુપદીની ઘાત 3 હવે એ જુઓ 4 - y નો વર્ગ અચળ પદ પહેલા આપ્યું છે અને y ની 2 ઘાત આપી છે તો આપણે સહેલાઈથી કહીએ કે ઘાત કેટલી છે ભાઈ તો કે ઘાત દ્વિઘાત બહુપદી છે ઘાત કેટલી થશે 2 તો બહુપદીની ઘાત બરાબર 2 ત્રીજામાં જુઓ તો 5t માઈનસ વર્ગમૂળ 7 ચલ ગયો જે t છે અને t ની ઉપર કશું આપ્યું નથી તો કશું ના આપ્યું હોય તો 1 માનવાનું તો ઘાતાંક કેટલો થઈ ગયો 1 એટલે એને એક ઘાત અથવા સુરેખ બહુપદી કહી શકાય બરાબર સુરેખ બહુપદી કહો તો પણ ચાલે એક ઘાત બહુપદી કહો હવે દાખલા નંબર 4 જુઓ એમાં 4 નો ચોથો ખાલી 3 જ આપ્યું છે તો તમને પ્રશ્ન થાય કે તો ચલ કોઈ નથી બરાબર તો એ એટલું ચલ હોય તો એ શૂન્ય ઘાત બહુપદી છે એમ કહેવાય તો કે ઘાત બરાબર 0 બરાબર અચળ બહુપદી છે એની ઘાત શું હોય 0 હોય બરાબર તો માનું છું બહુપદીની ઘાત તમારે જાણવી હોય તો દાખલો જે બહુપદી આપી હોય એની મહત્તમ ઘાત શોધી કાઢવાની કોઈ પણ ક્રમમાં હોય ઉલટ સુલટ હોય તો પણ વધારે આંકડો વધારે ઘાત આંક ક્યાં છે એ જોવાનું અને એના આધારે
તમે બહુપદીની ઘાત નક્કી કરી શકો ફરીથી. અહીંયા 3 ઘાત સૌથી વધારે એટલે ઘાત 3 થઈ ગયો. બીજામાં 2 ઘાત એક જ ચલ છે એની ઉપર 2 ઘાત આવ્યું છે તો ઘાત 2 થઈ ગઈ. અહીંયા પણ એક જ ચલ t છે એની પર કશું આપ્યું નથી એટલે ઘાત શું થઈ ગઈ 1 થઈ ગઈ. અને અહીંયા તો માત્ર 3 આપ્યા છે, કોઈ ચલ દેખાતો નથી એટલે અચળ બહુપદી છે. અચળ બહુપદીની ઘાત હંમેશા શૂન્ય હોય અને શૂન્ય ઘાત બહુપદી પણ કહેવાય. તો આ ચોથો દાખલો પણ તમને સરસ રીતે સમજ પડી ગઈ હશે. આગળ વધીએ. છેલ્લો સ્વાધ્યાયનો પહેલો, તેની અંદર આપણે જે બહુપદીના ઘાત પ્રમાણે વર્ગીકરણ કર્યા, સુરેખ, દ્વિઘાત, ત્રિઘાત બહુપદીમાં વર્ગીકરણ કરવાનું છે. તો આપેલી બહુપદીઓ ધ્યાનથી જુઓ. x નો વર્ગ વત્તા x મહત્તમ ઘાત કેટલો છે 2 છે તો આને શું લખાશે દ્વિઘાત બહુપદી. બરાબર, મહત્તમ ઘાત 2 છે એટલે દ્વિઘાત બહુપદી. બીજું જુઓ x x ની 3 ઘાત. વિચારીને કહો મને તો કે ભાઈ તમે વિચારી લીધું હશે કે મહત્તમ ઘાત 3 છે એટલે ત્રિઘાત બહુપદી. અહીંયા લખાશે ત્રિઘાત બહુપદી. ચોથા બીજામાં જુઓ y વત્તા y નો વર્ગ વત્તા 4 તો અહીંયા પણ મહત્તમ ઘાત 2 છે તો મહત્તમ ઘાતને આધારે આપણે કહી શકીએ આ થશે દ્વિઘાત બહુપદી. બરાબર, તો મહત્તમ ઘાત જોઈને સુરેખ, દ્વિઘાત, ત્રિઘાત પ્રમાણે વર્ગીકરણ કરી શકાય. હવે ચોથું જુઓ 1 વત્તા x તો x ની ઉપર કશું નથી એટલે એ એક ઘાત કહેવાય. તો એક ઘાત અથવા એનું બીજું નામ છે સુરેખ. તો એક ઘાત કે સુરેખ. પાંચમામાં 3t આપ્યું છે તો 3t t ની ઉપર કશું નથી તો અગાઉની જેમ એક ઘાત બહુપદી કહેવાશે. અહીંયા r નો વર્ગ 2 ઘાત થાય એટલે દ્વિઘાત કહેવાશે. આગળ છઠ્ઠું જો r નો વર્ગ લખ્યો છે તો r ની 2 ઘાત એટલે દ્વિઘાત. તો સિમ્પલ છે, સરળ છે. તો ઘાતાંક જોઈને આપણે સુરેખ, દ્વિઘાત, ત્રિઘાતમાં બહુપદીને વર્ગીકૃત કરી શકીએ. પહેલો 7x ની 3 છે એટલે x ની 3 ઘાત થઈ પરિણામે આપણે કહી શકીએ કે ત્રિઘાત બહુપદી છે. તો અહીં આપણું સ્વાધ્યાય 2.1 બહુપદીનો પહેલું સ્વાધ્યાય આપણે બહુપદીના પ્રકારો, બહુપદીમાં ચલ હોય, બેઝિક ચલ અને અચળ ભેગા કરીને બેઝિક પદાવલીઓ બનાવી હોય અને એનું સામાન્ય જ્ઞાન મેળવીને તમે પ્રાથમિક કક્ષાએ પણ આનો અભ્યાસ કર્યો જ છે. તો સહગુણક, પછી ઘાતાંક અને ઘાત પ્રમાણે એનું વર્ગીકરણ એ આ સ્વાધ્યાયની અંદર જાણવાનું હતું. હું માનું છું કે તમને આ સેશનમાં બરાબર સમજ પડી હશે. તો જે કંઈ ભણાવવામાં આવે તેનું વર્ગ કાર્યની નોટમાં તમારે બરાબર એનો ઉતારો કરી લેવો અને જ્યારે કહેવામાં આવે તો તમારે એનો બતાવવાનું રહેશે. તો હું માનું છું કે આજે તમને બરાબર સમજ પડી હશે. આજના સેશનમાં જોડાવા બદલ તમારો આભાર.